આમ છો બસ ભેગા મજા થયા મજા. પાછા ભેગા થઈ ગયા. હા એવું છે. સ્પેશિયલ દુકાન આવ્યા છે આજ. આપણી દુકાન કે કાઉસર લાલ પડાયો છે જો ના. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. મારા મમ્મી જો અત્યારમાં જાગી ને મસ્ત ચા વીણા છે પીવા, અને મારા લાલજીભાઈ જો જે હુતા છે એકદમ આરામ. જો કેવી સવાર પડી ગઈ, અને કેટલા 9, 9:30 જેવું થાવે એવું છે ને મારા લાલજીભાઈ હજી હુતા છે. જો પંખો મેં બેન કરી દીધો છે જો, તો હજી હુતા છે. ઓલે પણ રેખાબેન હુતા છે. ઉભો થાય. હાલો હાલો જાગી જાવ, સૂરજ દાદા માથે આવી ગયા. ગરમ ગરમ રોટલા ઉપર ઘી છોપડીને કોને ખાવું બોથા? મને એમ કેવાય. શું કેવાય કેતો? પાછું ગોતડું કાઢવા મીને ઉભો થા ઉભો થા. બા લાલન કઈક કોતો આમ તો હજી ને ઉભો થતો 9:30 થાય. ભાઈ તો જો હમણાં ઉભા થાય, મળી ત્યારે. ગુડ મોર્નિંગ બધાને. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે, અને ઇન્ટ્રો તો છે ને અમારા સવિતાબેન બનાવી નાખ્યો હતો, અને અત્યારે છે ને અમે ચા નાસ્તો કરવા માટે બેસી છીએ. રોટલી, ચા અને ગાંઠિયા છે. હજી છે ને મને છાઈ નથી આપ્યો આવડા લોકો. હલો ચા હાલો તો એને વારમાં નાસ્તો કરી લઈ. રેખાબેન ને એને મોઢે ખીલ ને એવું બધું નીકળ્યું છે. વારા ઘડી એને ક્યાંક ને ક્યાંક નવું વસ્તુ લાવે છે મોઢે લગાડવા માટે. અત્યાર સુધી કઈ લગાવતી નહોતી, પણ એને કોને ખબર અંદર વિચાર એવો કે ધોળું થવા માટે કઈક લગાવવું એમ. તો કઈક એવો મોંઘા પ્રોડક્ટ લાવી ને એક વાર હું બળજો તમે હટાડી દીધા હતા, પણ મને ખીજાય ને પાછી ગોયતા એને પ્રોડક્ટ ને પાછું લગાવવાનું ચાલુ કર્યું. મેં કીધું વાંધો નહીં, ભલે લગાવે. અને અત્યારે તો એનું પરિણામ હવે બતાવતી નથી. અત્યારે મોઢે એને ખીલ. મોટા માણસ છે શોખ બોલે એટલે મોંઘા પ્રોડક્ટ મને ખબર વિના ના એને ઓનલાઈન માં મોંઘા પ્રોડક્ટ કેટલા વાળા તો હું તો ખોખાનું જોઈને તો બહુ મોંઘા હતા, પણ એવું કઈક મંગાવી લીધું એને નામ તો મને નથી ખબર. અને એ વસ્તુ લગાડ્યું તેને મોઢે એને આખા મોઢામાં ખીલ નીકળ્યા છે. હવે એનું પરિણામ જો બતાવતી નથી, નગર તો ન બતાવે. આવું છે હું ના પડતો હતો કે ન લગાડતી તોય લગાડ્યું એને. બોલો એને બહુ બધો વરસાદ આવ્યો હતો ને તો આપણે જે લોકો કપામાં ગયેલા હતા ને કપામાંથી એને પાસ આવી ગયા છે. જો અમારા ભાભી ની કપામાં ગયેલા હતા ને તો પાસ આવી ગયા છે. કેમ કપામ ન જામ્યું? કેમ વરસાદ આવી ગયો? હવે ઈ તો હે ને વ્લોગ માં બહુ ઓછું બોલે, કારણ કે એને શરમ લાગે છે. કાકી ની બધે જો અહીંયા છે અમારા શકુ માસી ની આવી જાય. લઈ આ બધા કોના પર વ્લોગ કરું ને એટલા બધા બહુ શરમાય. અત્યારે તો છે ને અમારા ધવલભાઈ તો નથી આવેલા, પણ અત્યારે છે ને અહીંયા વરસાદ નું જોવાય તો એ મારા પાક જોજો અહીંયા ગારામાં આવું જ થાય છે. અને અહીંયા છે ને મારો વેકરો બધો છે ને આવી રીતે થઈ ગયો છે. અહીંયા ઢીકલો હતો ને તો એ બધો વેકરો છે ને અહીંથી વોલપરેથી પાણી આવતું હતું ને પાણીથી બધું આમ વહી ગયો છે. કેટલો તણાઈ ગયો. આ બધું એને ગારામાં મિક્સ થઈ ગયો એટલે બધે કઈ કામનો જ નહીં. ફેલ વહી ગયું છે એટલે હવે ને વેકરો બધો અંદર લેવડાવી લેવો છે. એટલે બધું એને ઘરમાં અત્યારે એને ઢીકલો થાય છે. હું આવ્યો હતો અહીંયા સા દેવા માટે. તો અત્યારે કામ ચાલુ જ છે ને હું જાઉં છું અત્યારે ઘરે, કારણ કે 12 ઉપર થઈ ગયું છે. તો જમી લઈ અને જમીન પછી આવડા લોકો હજી સાસ દેવાને હવન થાય, તો અત્યારે સીધા ઘરે. આમાં છે ને ભાઈ બટેટાનું શાક ને રોટલી છે. અને કોના ખબર હવારનું છે ને ગળું બહુ દુખે છે, ગળાની અંદર જે કાકડો છે ને હવારનું દુખે છે. તો અત્યારે છે ને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યારે થોડુંક કામ છે ને એટલે થોડુંક બહાર જવું છે. અને ક્યાં જાવ છો ને તમને વ્લોગમાં આગળ ખબર પડી જાય. એટલે પહોંચીશું અત્યારે અને અંબોર વટી જશું અત્યારે. અને અહીંયા જુઓ તમે, ઓહો પાણી તો જો તમે આ સાઈડ જો પાણી જાય છે. ઓહો રસ્તે આવેલો તો શું, કારણ કે અહીંયા આગળ છે ને પુલ આવે છે ને તો પુલ ઉપર થોડીક મને બીક લાગે છે. કારણ કે એને 2 દિવસથી એટલો વરસાદ આવે તો આગળ બીક લાગે છે કે આગળ પુલમાં પાણી ન ભરેલું હોય ને તો સારું, વટાઈ જાય હોય ને તો સારું. નગર પાણી ભીરું હોય છે ને તો પાછું મારે ડાઢાથી ઠેઠ ફરવા જવું જોઈએ, કારણ કે હું જાઉં છું વેજોદરી વાળા રસ્તે. અને પુલમાં પાણી ભરેલું છે ને તો મારે બધું ફેલ જાય. નાળું કેતો હતો ને, નાળું છે ને આ છે. આ નાળાની ઉપરથી પાણી જાતું થયું. જો કે જો તમને દેખાતું છે હરિયાન બરિયા છે ને કચરો સોંટ્યો છે ને બધે. જો તો આ બધું પાણી નથી જતું થયું એટલે આ બધું છે ને અહીંયા બી તમે કીધું આ નાળાની ઉપર પાણી છે ને તો અહીંથી વટાશે નહીં અને બીજા રસ્તેથી વળવું જોઈએ. પણ અહીંયા જો હલાય એવું જ છે. હવે નીકળી ગયો છું, પણ નાળા આવે ને ઊભી રાખું છું, કારણ કે એને નાળા આવે ને કંઈક ને કંઈક નવું જોવા મળે છે. અહીંયા નાળું છે ને તો ક્યારના એને માછલા ઠેકડા મારે છે. હમણાં જો ઓલે પર જો ઉલ્યું ક્યારના હે ને જો મોટા માછલા ઠેકડા મારે. જો આ કરી એટલે જો ઉલ્યું જો એટલામાં ઠેર લાગે. પાણી બધું છે ને આ સાઈડથી આવે છે. જો આ સાઈડથી બધું પાણી આવે છે, પણ આ બાજુ એવું બધું નથી ઉલતું કાંઈ. બાકી પાણી જે ઉલ્લે છે ને આ સાઈડથી જ ઉલ્લે છે. જો કારણ કે ધોધ છે પાણી. જો સામે કાંટામાં ઉઈ ગયું છે.
તો અત્યારે છે ને ભાઈ આપણે વેજવદરી પોગી ગયા છે કૌશિકભાઈ નો, પણ કૌશિકભાઈ નો જ પતો નથી ક્યાં હોય કોને ખબર. એટલે અહીંયા ને એના ભાઈ બેઠા છે કિશોરભાઈ અને ભાઈ એને કુદાભાઈ મળી જશે. સારું છે ને? આજે છે ને હવે મને તો કે એડિટિંગ શીખવાડવાનું કહેતો હતો ને ઓલું થઈ જાય એડિટિંગ થઈ જાય. ઘરે ને થઈ જાય એમ. આ તો મફતમાં હમ આ તો અમારે શીખવાનું છે કેવા અત્યારે જ થી. તો કરી દો બીજું હું. હાલ મને મોબાઈલ માં શીખવાડાલ કેમ બનાવવાની. એને મને રીલ બનાવતા શીખવાડે છે કારણ કે મને એને કુદાભાઈ હારી હારી રીલ બનાવે છે. રીલ બનાવી એમાં વ્લોગ કેમ બનાવવાનો? બોલો હા બનાવે. જો હા પવામાં આપણે કહ્યું તો સારું થઈ જાય ને. હા થઈ જાય. ચાલુ કરીને પછી થઈ ગયું કે હા બોલ હવે. તો જો આવી રીતે આ વિડિયો આપણે ઉતાર આપણે વ્લોગ માં બોલ તો ખરો જય માતાજી એમ બધાને કહેતો ખરો. સારું ને? હા સાલું કર્યું પણ અહીંથી હાલ હાલ. થઈ ગયું હા થઈ ગયું હાલ. તો જય માતાજી રામ રામ બધાને. તો આપણે આવી રીતે બોલો ઉતારને લાલભાઈ કીધું મિત્ર ઉતારશું બનાવી દે જો આપણે લાલ જય માતાજી બધાને કેમ છે? ભાઈ કુલદીપભાઈ એને અમારો વ્લોગ ઉતારે છે. એકારે બે મોબાઈલ માં શૂટ ચાલુ છે અત્યારે. હવે ભાઈ વ્લોગ બને નહીં કોઈ મસ્તી નો. હવે તમને આને ઈ ક્લિપ આપણે આમાં એડ કરી દઉં. તો જો ભાઈ આપણી દુકાન કે કાવ છે લાલભાઈ આવ્યો કેજુના હું પાહો એનો ફોન લઈને એવું તો આવી ગયો. જો મસ્ત મજાની દુકાન ભાઈ ને અત્યારમાં થરાદ આવી ગયા છે. આલો ફરજ મસ્ત મજાની ને લાસો તારી બાપા સીતારામની. જો આ મસ્ત મજાનું ફરજ છે. ત્યાં આ છે ભાઈ ને અલગ સિસ્ટમ છે આની. આને નજાય કહેવાય નજાય કહેવાય. તો તમને આઈડિયા નહીં આવશે કહી દો નજાય. આ ટીકલ મહેંદીના સોતારવાના અલગ અલગ છે. આ છે તેલ ને શેમ્પુ. એટલા પૂરા ખરીદવા એની આઈડિયા આપી દે તમને. વિડીયો તો થઈ ગયો છે ભાઈ હેકો અને કોઈ ચાટી જ નહીં. કુદાભાઈ હે ને ક્યારના વ્લોગ ઉતારતા હતા મારા ફોનમાં. આવો કઈક વ્લોગ ઉતાર્યો છે. હું અત્યારે જોઉં છું ને તો બહુ દાંત આવતા હતા ને હવે ને કૌશિકભાઈ આવી જશે. એમ છો હમણાં બસ ભેગા મજા થયા હતા, મજા. પાછા ભેગા થઈ ગયા. હા એવું છે. સ્પેશિયલ દુકાને આવ્યા છે આજ. હા સ્પેશિયલ આવ્યો છું ને આ ભાઈ ને બહુ મોટા કારીગર બન છે યુટ્યુબ ના. કાંઈ ઘટે નહીં. પણ એનો વ્લોગ કેવો બનાવ્યો છે એ જરી ખાસ કોમેન્ટ કરજો. બીજી કોમેન્ટ ન કરો તો કાઈ નહીં. નેકલી દેજો હાલો. હા, એમ. નેકલી દેજો ઘરે જાવ ને ને. હા એમ હાલો. એટલે એવું છે તમે કોમેન્ટ ખાસ કરી દેજો ને વ્લોગ કેવો શૂટ કર્યો છે. એમ પહેલી વખત એને મેં મોબાઈલ આપ્યો તો કેવો હું શૂટ કરે એમ મસ્ત શૂટ કર્યો છે. પણ તમે કોમેન્ટ કરજો કેવો તમને લાગ્યો એમ એક કોમેન્ટ કરી દેજો. છે ને ક્યારના આપણે અહીંયા દુકાને બેઠા હતા થોડુંક મોબાઈલ ની અંદર થોડુંક કામ હતું ને તો એ માટે હે ને કૌશિકભાઈ પાસે આવ્યા હતા કારણ કે એને મોબાઈલ ની અંદર માસ્ટર છે તો એટલે આવ્યો હતો. બાકી દુકાન ની અંદર છે ને એક મસ્ત મજાનો કોમેડી વિડીયો થોડોક શૂટ કર્યો છે એ તમે એને ઇન્સ્ટાગ્રામ માં મળી જશે. ચેક કરી લેજો અપલોડ થઈ ગયેલો જ છે. કૌશિકભાઈ ઓલા ગયા હતા પણ બહુ હે ને બહુ ટાઈમ વયો ગયો છે કારણ કે ક્યારના અમે બેઠા હતા ને હવે એને ચડી ગયા હતા એમાં વધારે ટાઈમ વયો ગયો છે. કમસે કમ કન્ટિન્યુ છે ને 2 કલાક જેવું ઉઈ ગયું છે. એટલે ત્યાં ક્યારના અમે બેઠા હતા એ થોડુંક શૂટિંગ ને એવું કર્યું તો એમાં બહુ ટાઈમ લાગી ગયો. હવે ઘરેથી બેન નો ફોન આવી જશે ને તો અત્યારે જવું છે સીધા ઘરે. તો હાલો સીધા આવે છે ને ઘરે જઈને મળે ત્યાં સુધી તમે રસ્તાના થોડાક સિનેમેટિક શોટ એન્જોય કરો. ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે તો આપણે આવી ગયા છીએ પેટ્રોલ પુરાવા માટે. અત્યારે આવ્યા હતા ધાબા ઉપર વિડીયો શૂટ કરવા માટે તો બેનના વિડીયો એને કમ્પ્લીટલી બની જશે. અને અમારે આ બેન તો ટાંકો ભરે ને એ આમ ફરીને બેહે અને ટાંકો મામા છે ને પાણી ભરાય છે. પાણી તો ડોળું થઈ ગયું કારણ કે સફાઈ કરવાની છે તો પેલા આજી સફાઈ કરશે અને પછી પાછું આવું છે તો અંધારું થઈ જાય. સારો જોવે આમ બેઠા બેઠા વાવ એમ કરીને તો ટાંકો ભરાઈ જાય એવું. અમારે પાણી એવું તો કેવું છું પેલા પાણી એવું પછી મેં ભૂંગળી નાખી તા લાઈટ વહી ગઈ. ભૂંગળી હકેલીને મેક દીધી પછી ઘડીક છું ને તા પાછું પાણી આવ્યું. પાહી મેં ભૂંગળી ઉલી કરીને પાછું ટાંકામાં નાખી તા ઘડીક છું તા પાહી લાઈટ વહી ગઈ. 2 વાર લપણી છે લપણી કેટલું જોવો ને તમે. અત્યારે એને ઘરે આવી આવ્યો છું ને અમારા સંજયભાઈ ને અત્યારે જાય છે ઊંચા ગોડા. મારું મઠ છે ને જવાનું કરવા માટે તો ભાઈ બવણી ને બધું ઘણું બધું છે ને હારે છે ને અત્યારે અમને લેતા જાય છે. તો હું થોડુંક એડિટિંગ કરતો હતો પણ હાલ ને હારે કોઈ નથી તો હું જાઉં છું. હા એ જો જાય પ્લોટ છે. કેમ બસ આડા વરવા. લે છોકરો આટા મારવા આવ્યો. ઊંચા ગોડા અત્યારે પહોંચી ગયા છે ને પબ્લિક છે ને અત્યારે બહુ જાજુ છે અને અહીંયા છે ને અમારા મેહુલભાઈ બેઠા છે. કેમ છે સારું છે? તો વાંધો નહીં ભાઈ. અમારે ને ઊંચા ગોડા મંદિરની સામે જ એક્ઝેક્ટ દુકાન છે. ક્યારેક આવો ને તો મુલાકાત કરજો ભાઈની. સારું હાલો તો એને એની બાજુમાં એક્ઝેક્ટ છે ને અમારો મઠ છે. અત્યારે હું જાઉં છું મઢે. એને અમારું મઠ છે જે તમે એને નવરાત્રીના વ્લોગમાં જોયું હશે ને તો ખબર છે તમે. બાકી હે ને અહીંયા છે અમારું મઠ ઊંચા ગોડાની એક્ઝેક્ટ સામે. તો અત્યારે છે ને ભાઈ હું આવી ગયો છું મઢીમાં બેહવા માટે. હું ને અમારે હે ને ભરતભાઈ ની બધી બે બેઠા છીએ અને અત્યારે વીજળીના કડાકે ભડાકા થાય છે. ઘડીએ ઘડીએ ને ભાઈ બહુ વીજળી થાય છે અને હું છે ને બ્લોગ એડિટિંગ કરું છું ક્યારનો અને થોડુંક વિડીયો ના છે ને થોડુંક કામ વધી ગયેલું છે. એડિટિંગ ને એવું ઘણું બધું છે. રીલ ને એવું બધું એડિટિંગ કર્યું છે અને બ્લોગ ને કરી છે આપણે અહીંયા એન્ડ કેમ હોય ત્યારે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા તો મળી છીએ નવા વિડીયોમાં નવા જોશ ને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબા સીતારામ ને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.